વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારના અનુસંધાનમાં શાંતિની સમિતિની બેઠક યોજાઈ હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ, હિન્દુ સમાજના આગેવાનો સાથે મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી વર્ગ, ગણપતિ સંચાલકો, ડીજે સંચાલકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। વાઘોડિયામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનો તહેવાર શાંતિમય તેમજ ભાઈચારા સાથે ઉજવણી થાય તેને લઈ અધિકારીઓ દ્વારા સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। વાઘોડિયામાં દરેક તહેવારો શાંતિમય અને કોમી એકતાથી ઉજવણી થતી હોય છે, તેવી જ રીતે આ ગણપતિ વિસર્જનનો તહેવાર પણ કોમી એકતા સાથે ઉજવણી થાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ તહેવારોને લઈ 16 તારીખે ઈદે મિલાદના જુલુસ માટેના રૂટ તેમજ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેની ખાસ કાળજી રાખવી, સાથે સાથે જુલુસ સમય અને ગણપતિ વિસર્જનના સમયે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું હતું। અને ગણપતિ મંડળના સંચાલકો અને ડીજેના સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ડીજેનો વોલ્યુમ લિમિટમાં રાખી વગાડવાનું રહેશે તેમજ ડીજેનો વોલ્યુમ લિમિટેશનમાં રાખી વગાડવાનું રહેશે તેમજ ડીજે સંચાલકોને પેન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે લાવી ચકાસણી કરાવવાની રહેશે અને પેન ડ્રાઈવના સોંગ વગાડવાના રહેશે જેવી બાબત પર શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ વાઘોડિયા નગરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી ડભોઈ ડિવિઝન આકાશ પટેલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ 50 જેટલા પોલીસ જવાનો સાથે આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું।